નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 47 2 કરોડોનો વૃત્તાંત નામના ભાગ 2માં આગળ વધીશું। એકવાર દ્વારકામાં થોડા ભક્તો બેઠા હતા, થોડા બીમારો પણ બેઠા હતા। તેઓ પોતાની બીમારી સાંઈબાબાને કહી રહ્યા હતા। ત્યાં ભીખ પર એક ગરોળી મોટે મોટેથી ચીચિયારી કરી આમથી તેમ દોડવા લાગી। એક ભક્ત એને બહાર બગાડવા કોશિશ કરવા લાગ્યો, પરંતુ તે બહાર ન ગઈ અને ઉપર પહાડ પર ચડીને ચીચિયારી પાડવા લાગી। એક ભક્તે સાંઈબાબાને પૂછ્યું, બાબા, આ ગરોળી આજે કેમ બહુ ચીચિયારી પાડીને દોડાદોડી કરી રહી છે? બહાર પણ નથી જતી? સાંઈબાબા હસ્યા અને બોલ્યા, ભાઈ, એ ગરોળી આજે આનંદથી ચીચિયારી પાડતી દોડાદોડી કરી રહી છે। અત્યારે એની બહેન ઔરંગાબાદથી આવી રહી છે। પેલો ભક્ત બાગો બનીને સાંઈબાબાને જોવા લાગ્યો। ક્યાં શિરડી અને ક્યાં ઔરંગાબાદ? એના મનમાં વાત ઉતરી નહીં। ત્યાં જ એક ઘોડેસવાર દ્વારકામાઈ પાસે આવીને ઊભો રહ્યો। બધા એને જોવા લાગ્યા। એણે સાંઈબાબાને બહારથી જ પ્રણામ કર્યા પછી દ્વારકામાઈ પાસે પડેલું તગારું લઈને બાબાને પૂછ્યું, બાબા, આ તગારું જરાક વાર માટે વાપરું? સાંઈબાબાએ હકારમાં ડોકું હલાવ્યું। એણે ઘોડા સામે તગારું મૂકી એમાં ચણાની કોથળી ઠાલવી। તે સાથે જ એમાંથી એક ગરોળી બહાર કૂદી પડી અને દ્વારકામાઈની દિવાલ પર ચડી ગઈ, થાંભલા પર ચડી ગઈ અને થાંભલા પરથી દોડતી પેલી ગરોળી પાસે પહોંચી ગઈ। બંને ગરોળીઓ ચીચિયારી પાડતી સામસામે આવી ગઈ અને પછી દ્વારકામાઈના બહરોટ પર દોડાદોડી કરવા લાગી। ઘોડા પર આવનાર ભાઈ જોડા કાઢી દ્વારકામાઈમાં આવ્યા અને સાંઈબાબાને પગે લાગતા બોલ્યા, બાબા, હું ઔરંગાબાદથી આવ્યો છું। મારો ઘોડો ભૂખ્યો હતો એટલે એને પહેલાં ચણા નેર્યા કહીને સાંઈબાબા સામે બેસી ગયો। બધા નવાઈ પામી ગયા કે દ્વારકામાઈની ગરોળીની બેન સાંઈબાબાને કહેવા અનુસાર ખરેખર ઔરંગાબાદથી આવી। કહેવાનું તાત્પર્ય છે કે સાંઈબાબા સર્વજ્ઞ હતા, ત્રિકાળદર્શી હતા। એમને જીવજંતુઓની વાત પણ સમજાઈ જતી હતી અને એમના ભવિષ્યનું જ્ઞાન પણ હતું। એમને માટે જીવ માત્ર સરખા હતા। બાબા જેટલો પ્રેમ માનવોને કરતા એટલો જ પ્રેમ પશુ, પક્ષી, જીવજંતુઓને પણ કરતા। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં 2 ગરોળીઓનું મિલન નામનો અધ્યાય 47 સમાપ્ત। ઓમ સાંઈરામ।